જૂનાગઢમાં પિતા અને દીકરીના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે। ભેસાણમાં નરાધમ પિતાએ દીકરીને હવસનો શિકાર બનાવી પત્ની સાથે છૂટાછેડા થયા બાદ આરોપી પિતા બે દીકરી સાથે રહેતો હતો। 12 વર્ષની દીકરી પર હવસખોર પિતાએ નજર બગાડી। દીકરીઓએ ઘટનાની જાણ માતાને કરતા નરાધમ પિતાનો ભાંડો ફૂટ્યો હતો। દીકરીની વાત સાંભળી માતાએ હવસખોર પિતા સામે ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ પણ કરી છે। અને આ મુદ્દે સંવાદદાતા બિપિન ફોન લાઈન પર છે। બિપિન, જૂનાગઢમાં પિતા અને દીકરીના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે। નરાધમ પિતાએ પોતાની જ દીકરી પર દુષ્કર્મ આચર્યું છે। શું કાર્યવાહી અત્યારે હાથ ધરાઈ છે? ચોક્કસથી વાત કરીએ તો જે પિતાના નામ ઉપર જે લાંછન લગાવે એવો કિસ્સો સામે આવ્યો છે કે ભેસાણ તાલુકાનું સામતપરા ગામ છે। ગામની ઘટના છે। પિતા અને બંને પુત્રીઓ સાથે રહેતા હતા અને પિતાએ જે દુષ્કર્મની કરી અને દીકરી પર જે બળાત્કાર ગુજાર્યો છે તે અંગે હાલ અત્યારે જે ભેસાણ તાલુકા પોલીસ સ્ટેશન છે તેમાં ફરિયાદ દાખલ થઈ છે। અને બીજી વાત કરીએ ચોક્કસથી હાલ અત્યારે જે નરાધમ પિતા છે તેને પોલીસે પકડી લીધો છે અને ખાસ કરીને હાલ તેની તપાસ કરી રહી છે। અને ક્યાંક ને ક્યાંક વાત કરીએ આવા જે પિતા છે જે પિતાના નામ પર જે લાંછન લગાવે તેવા લોકો છે તેમને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી પણ ત્યાંના લોકોની માંગ છે। બિલકુલ, આભાર બિપિન તમામ જાણકારી માટે।